ઓર્બિટની વાત કરશું હવે. ઓર્બિટમાં પ્રોપ્ટોસિસ જે હોય, પ્રોપ્ટોસિસ એટલે મોર દેન 21 mm ડિફરન્સ બિટવીન લેટરલ ઓર્બિટ માર્જિન અને કોર્નિયા. લેટરલ ઓર્બિટ માર્જિન કોર્નિયામાં મોર દેન 20 mm ડિફરન્સ થઈ જાય, ઇટ ઇઝ પ્રોપ્ટોસિસ. ધીસ ઇઝ હર્ટલ ઓક્સેપ્થેલ્મોમીટર. હર્ટલ ઓક્સેપ્થેલ્મોમીટર જે પલ્સેટાઇલ હોય, પલ્સેટાઇલ, ઓકે, પલ્સેટાઇલ પ્રોપ્ટોસિસ, દેટ ઇઝ પલ્સેટાઇલ ઇન ધ કેરોટિડ કેવર્નસ ફિસ્યુલા. ઇન્ક્રીઝ ઓન બેન્ડિંગ અને વાલસાલ્વામાં વધે છે, એનો મતલબ કે ઓર્બાઇટલ વેરિક્સ. ઇન્ક્રીઝ ઓન ક્રાઇંગ, તો એનેન્સેફેલોસીલ અને હેમેન્જિયોમા. ઓકે, ઇન્ક્રીઝ વિથ અપર રેસ્પિરેટરી ટ્રેક ઇન્ફેક્શન, તો લિમ્ફેન્જિયોમા. ઓકે, પ્રોપ્ટોસિસ મોર દેન 20 mm ડિફરન્સ બિટવીન લેટરલ ઓર્બાઇટિંગ માર્જિન એન્ડ કોર્નિયા. પલ્સેટાઇલ હોય તો કેરોટિડ કેવર્નસ ફિસ્યુલા. ઇન્ક્રીઝ ઓન બેન્ડિંગ અને વાલસાલ્વા અથવા ઇન્ક્રીઝ ઓન ક્રાઇંગ અને ઇન્ક્રીઝ ઓન અપર રેસ્પિરેટરી ટ્રેક ઇન્ફેક્શન. બેન્ડિંગ વાલસાલ્વામાં વધે એનો મતલબ દેટ ઇઝ ઓર્બાઇટલ વેરિક્સ. ક્રાઇંગમાં વધે દેટ ઇઝ એનેન્સેફેલોફિલ અને એન્સેફેલોસીલ અને હેમેન્જિયોમા. હેમેન્જિયોમા, એન્સેફેલોસીલ. અપર રેસ્પિરેટરીમાં વધે લિમ્ફેન્જિયોસાર્કોમા. ઓકે, મોસ્ટ કોમન કોઝ ઓફ ઓર્બાઇટલ મેટ્સ કયું? દેટ ઇઝ ચિલ્ડ્રનમાં ન્યુરોબ્લાસ્ટોમા. એમાં ખબર હોય તો રેકુનાઇન પ્રોપ્ટોસિસ જોવા મળે. ઓકે, ન્યુરોબ્લાસ્ટોમા. એડલ્ટમાં તો કાર્સિનોમા બ્રેસ્ટ. ઓકે, મોસ્ટ કોમન પ્રાઇમરી ઓર્બાઇટલ ટ્યુમર ઇન ચાઇલ્ડ. ઓકે, ક્વેશ્ચન શું છે? પ્રાઇમરી ઓર્બાઇટલ ટ્યુમર ઇન ચાઇલ્ડ હોય અને મોસ્ટ કોમન ઓર્બાઇટલ ટ્યુમર ઇન ચાઇલ્ડ. તો પ્રાઇમરી ઓર્બાઇટલ ટ્યુમર ચાઇલ્ડમાં કે દેટ ઇઝ બિનાઇન ડર્મોઇડ મેલિગ્નન્ટ રાબ્ડોમાયોસાર્કોમા. ઓકે, પ્રાઇમરી ઓર્બાઇટલ ટ્યુમર ઇન ચાઇલ્ડ. ઓકે, દેટ ઇઝ બિનાઇન ડર્મોઇડ મેલિગ્નન્ટ રાબ્ડોમાયોસાર્કોમા. મોસ્ટ કોમન ઓર્બાઇટલ ટ્યુમર કે દેટ ઇઝ બિનાઇન ઇન એડલ્ટ. ઓકે, તો શું કીધું? પ્રાઇમરી ઓર્બાઇટ ચાઇલ્ડમાં કીધું. એડલ્ટમાં પ્રાઇમરી ઓર્બાઇટલ ટ્યુમર દેટ ઇઝ હેમેન્જિયોમા, નોન હોજકિન લિમ્ફોમા. ઓકે, બિનાઇન મેલિગ્નન્ટ થઈ ગયું. હેમેન્જિયોમા, નોન હોજકિન. ઓલામાં ડર્મોઇડ રાબ્ડોમાયોસાર્કોમા. તો બચ્ચાઓનો ડ્રીમ હોય ડૉક્ટર બનવું. ઓકે, દેટ ઇઝ ચાઇલ્ડમાં દેટ ઇઝ મોસ્ટ કોમન ડર્મોઇડ અને રાબ્ડોમાયો. અને આમનું હોય હવે નથી બનવું, દેટ ઇઝ હેમેન્જિયોમા, નોન હોજકિન. એડલ્ટને હવે નથી બનવું. ઓકે, હેમેન્જિયોમા અને નોન હોજકિન લિમ્ફોમા. ઓકે, તેને હવે વાત કરીએ ઓર્બાઇટલ અપેક્સ સિન્ડ્રોમ અને કેવર્નસ સાઇનસ થ્રોમ્બોસિસ. તો પહેલાં અહીંયા જોઈએ કે એન્ટિરિયર ક્લિનોઇડ પ્રોસેસ દેખાય. ધીસ ઇઝ એન્ટિરિયર ક્લિનોઇડ પ્રોસેસ છે. આમાં જોઈએ ટોલોસા હન્ટ સિન્ડ્રોમ, દેટ ઇઝ ઓર્બાઇટલ અપેક્સ ઇન્વોલ્ડ. ઓકે, ઓર્બાઇટલ અપેક્સ ઇન્વોલ્વ થાય ટોલોસા હન્ટ સિન્ડ્રોમમાં. ઓકે, અહીંયા જોઈએ ઓર્બાઇટલ અપેક્સ ઇન્વોલ્વ થાય. અને કેવર્ટિકો કેવર્નસ ફિસ્યુલામાં આપણે જોઈએ ડાયલેટેડ સુપિરિયર ઓપ્થેલ્મિક વેન. ઓકે, સુપિરિયર ઓપ્થેલ્મિક વેન ઇઝ ડાયલેટેડ ઇન કેરોટિકો કેવર્નસ ફિસ્યુલા. ઓકે, પલ્સેટાઇલ હતું એમાં ડાયલેટેડ સુપિરિયર ઓપ્થેલ્મિક વેન. ઓર્બાઇટલ અપેક્સ સિન્ડ્રોમ ટોલોસા હન્ટ સિન્ડ્રોમમાં હતું. એમાં પહેલાં ઇન્વોલ્વ થશે 2, 3, 4, 6, V1. કઈ ઓર્બાઇટલ વેરિક્સ? તો 2, 3, 4, 6, V1. ઓકે, પણ આમાં કેવર્નસ સાઇનસ હશે થ્રોમ્બોસિસ, કેવર્નસ સાઇનસ થ્રોમ્બોસિસ. એમાં 6 ફોલોડ બાય 3, 4, V1, V2. ઓકે, 6 ફોલોડ બાય 3, 4, V1, V2. ઓપ્થેલ્મિક મેક્સિલરી, એમાં ખાલી ઓપ્થેલ્મિક મેક્સિલરી થશે 6 ફોલોડ બાય, તો પહેલાં 6 થશે. ઓકે, ફોલોડ બાય 3. હવે આમાં બીજી નવ ઇન્વોલ્વ થાય ઓપ્ટિક. ઓકે, તો ઓપ્થેલ્મોપ્લેજિયા હશે, વિઝન લોસીસ પ્રેઝન્ટ, યુનિલેટરલ હશે, પછી કિમોસિસ, પ્રોપ્ટોસિસ હશે અને ગ્રેજ્યુઅલ હશે. વેરીઝ કેવર્નસ સાઇનસ આવે ને તો સડન થઈ જશે. 6 ફોલોડ બાય 3, 4, V1 સડન થઈ જશે. આમાં વિઝન લોસ નહીં હોય, ઓપ્થેલ્મોપ્લેજિયા હશે, વિઝન લોસ નહીં હોય, બાયલેટરલ હશે, કિમોસિસ, પ્રોપ્ટોસિસ હશે. ઓકે, કેવર્નસ સાઇનસ થ્રોમ્બોસિસ. ટ્રોમામાં વાત કરીએ ટ્રોમામાં, તો ધીસ ઇઝ સીન ઇઝ વોશિયસ રિંગ. આ વોશિયસ રિંગ એ આઇરોડોડાયલિસિસ, ધીસ આઇરોડોડાયલિસિસ ટ્રોમામાં. પછી આઇરોડોડાયલિસિસ અને ડોનેસિસ ઇઝ ટ્રેમલસનેસ. ઓકે, ડોનેસિસ ઇઝ ટ્રેમલસનેસ, પણ આઇરોડોડાયલિસિસ છે આ. ઓકે, આ વોશિયસ રિંગ હતી આપણે જોઈએ. ધીસ વોશિયસ રિંગ, આઇરોડોડાયલિસિસ, રોઝેટ કેટરેક્ટ, રોઝેટ રોસ્ટેલેટ કેટરેક્ટ, આઇરિસ પ્રોલેપ્સ. દેખાય આઇરિસ પ્રોલેપ્સ થઈ ગયું. ઓકે, પછી આ સબ કન્જેક્ટાઇવલ હેમરેજ છે, સબ કન્જેક્ટાઇવલ. ધીસ ઇઝ હાઇફીમાં, એન્ટીરિયર ચેમ્બરમાં હોય હાઇફીમાં. એ સિડરોસિસ બલ્બાય. ઓકે, નાના દેખાય સિડરોસિસ બલ્બાય. ઓકે, સિડરોસિસ બલ્બાય. ફોરેન બોડી વિથ આયરન ડિપોઝિટ, ફોરેન બોડી વિથ આયરન ડિપોઝિટ. ઇન્વેસ્ટિગેશન ઓફ ચોઇસ NCCT, MRI ઇઝ કોન્ટ્રાઇન્ડિકેટેડ. MRI કોન્ટ્રાઇન્ડિકેટેડ. ઇન્વેસ્ટિગેશન NCCT, સિડરોસિસ બલ્બાય, આયરન ડિપોઝિટ. નામાં લખ્યું દીધી હાઇફીમાં. હવે વાત કરીએ આની હડસન સ્ટાલી લાઇન સિડરોસિસ બલ્બાઈમાં. ઓકે, હડસન સ્ટાલી લાઇન જોવા મળે. આયરન ડિપોઝિશન અરાઉન્ડ ધ ટીરીજિયમ. ટીરીજિયમમાં હોય તો સ્ટોકર લાઇન, તો ટીરીજિયમમાં સ્ટોકર લાઇન જોવા મળે. ઓકે, સ્ટોકર લાઇન, ટીરીજિયમ. આયરન ડિપોઝિશન લાઇન ફ્લિસ્ટરિંગ બ્લેબ, દેટ ઇઝ ફેરીઝ લાઇન. ઓકે, અરાઉન્ડ ધ ફ્લિસ્ટરિંગ બ્લેબ કે તો ફેરીઝ લાઇન, અરાઉન્ડ ટીરીજિયમ કે તો સ્ટોકર અને સ્ટાલ લાઇન સિડરોસિસ બલ્બાય.
હવે ઈ ન્યુક્લિએશન વાત કરીએ, ઈ ન્યુક્લિએશન ઇટ ઇઝ ગ્લોબ વિથ ઓપ્ટિક નર્વ. ઈ ન્યુક્લિયર ગ્લોબ વિથ ઓપ્ટિક નર્વ એ વિસરેશનમાં તો સ્ક્લેરા રાખી અને એક્સેન્ટ્રેશનમાં કમ્પ્લીટ ઓર્બિટલ કન્ટેન્ટ રિમૂવ. તો એક્સેન્ટ્રેશનમાં કમ્પ્લીટ કાઢી, તો કેમાં કરતા મ્યુકોરમાઇસિસ મેટાસ્ટેસિસ કમ્પ્લીટ રિમૂવ, કમ્પ્લીટ ઇટ ઇઝ એક્સેન્ટ્રેશન. ઈ ન્યુક્લિએશન ઇટ ઇઝ ગ્લોબ અને ઓપ્ટિક નર્વ કાઢીએ, એમાં આપણે રેટિનોબ્લાસ્ટોમાં, સિમ્પેથેટિક ઓપ્થેલ્માઇટિસ અને ટ્રોમામાં. ઓકે, સિમ્પેથેટિક ઓપ્થેલ્માઇટિસ યાદ રાખો, પછી ટ્રોમા યાદ રાખો, રેટિનોબ્લાસ્ટોમાં. ઈ વિસરેશનમાં સ્ક્લેરા રાખી દે, એન્ડોપ્થેલ્માઇટિસ, સ્ક્લેરા લેફ્ટ બિહાઇન્ડ. ઓકે, હવે વાત કરીએ અહીંયા ઇટ ઇઝ ગ્લોબ રપ્ચર થઈ ગયું તો પેનિટ્રેટિંગ ટ્રોમા અથવા સિલિયરી બોડી. ઓકે, પેનિટ્રેટિંગ ટ્રોમા હોય સિલિયરી બોડીમાં મોર દેન 2 વીક થઈ જાય તો કોન્ટ્રાલેટરલ બાજુમાં છે એને ગ્રેન્યુલોમેટસ પેન યુવીઆઇટિસ થઈ જાય છે. ઓકે, ગ્રેન્યુલોમેટસ પેન યુવીઆઇટિસ માં સિમ્પેથેટિક ઓપ્થેલ્માઇટિસ કરવું પડશે, દેટ ઇઝ ડેલેનફ્યુસ નોડ્યુલ જોવા મળશે. સિમ્પેથેટિક ઓપ્થેલ્માઇટિસ પ્રિવેન્શન માટે ઈ ન્યુક્લિએશન કરી દેશું, ટ્રીટમેન્ટ સ્ટીરોઇડ. ઓકે, ટ્રીટમેન્ટ સ્ટીરોઇડ, સિમ્પેથેટિક ઓપ્થેલ્માઇટિસ અને ડેલેનફ્યુસ નોડ્યુલ. ઇમ્યુન પ્રિવિલેજ હોય દેટ ઇઝ આઈ અને ટેસ્ટિસ. ઓકે, પેનિટ્રેટિંગ ટ્રોમા સિલિયરી બોડી મોર દેન 2 વીક, ગ્રેન્યુલોમેટસ પેન યુવીઆઇટિસ. ઓકે, સિમ્પેથેટિક ઓપ્થેલ્માઇટિસ, પ્રિવેન્શન ઈ ન્યુક્લિએશન, ટ્રીટમેન્ટ સ્ટીરોઇડ્સ. આઈઓએમ એક્શનની વાત કરીએ તો પહેલાં સિનરેડ છે, એના જોઈએ કે આપણે LR6 અને SO4 ખબર હોવી જોઈએ. LR6 શું હોય? લેટરલ રેક્ટસ 6th ક્રેનિયલ નર્વ, 4th ક્રેનિયલ નર્વ. લેટરલ રેક્ટસ તો નામ જ ખબર, લેટરલી એબડક્સ કરશે. SO4 4th ક્રેનિયલ નર્વ. ઓકે, એ શું કરશે હમણાં જોઈએ. ઓકે, પછી એક્શન જોઈએ તો મીડિયલ રેક્ટસ તો એડક્શન કરશે. ઓકે, બાકી બધી થર્ડ એટલે વિચારવાનું થર્ડ. ઓકે, પછી હવે સુપિયર રેક્ટસ હોય ને તે ઇન કરશે, ઇન. ઓકે, અને રેડ એડક્શન કરશે. ઓકે, તો સીન રેડ સુપિયર રેક્ટસમાં એલો છે. તો પહેલું કામ છે સુપિરિયર, નામ જ છે રેક્ટસ છે સુપિરિયર, તો પહેલું તો ઇલિવેશન કરશે, પછી ડિપ્રેશન કરશે ઇન્ફિરિયર. પછી બીજું એક્શન આ સીન રેડમાં. ઓકે, બીજું એક્શન સીન રેડમાં શું? દેટ ઇઝ રેક્ટસ હશે સીન આઈ ફોર ઇન્ટ્રોજન, તો આ ઇન્ટ્રોજન કરશે. અને રેડ કીધું હોય તો રેક્ટાઈ કરશે એડક્શન, તો સીન અને રેડ. ઓકે, બીજા નંબરે સીન રેડ અને ટર્સરી એક્શન થઈ, પણ પહેલાં સીન અને રેડ. ઓકે, ઇલિવેશન આ થઈ ગયું, રેક્ટાઈમાં જ બધી છે. ઓકે, ઇલિવેશન, ઇન્ટ્રોજન, રેડ. બાકીનું બધું ઊંધું કરી દેવાનું, ઇન્ટ્રોજન કરતા એક્સ્ટ્રોજન કરે, એડક્શન તો આ કરે. ઓકે, બરાબર. પછી SO વાત કરી, ઓમાં નામ જ લખેલું કે આ ઉલટું કરશે કામ. ઉલટું કરશે મતલબ કે પહેલી O વાળી એક્શન, પહેલી O વાળી ઇન્ટ્રોજન, પછી એક્સ્ટ્રોજન. ઓકે, પહેલાં ઇન્ટ્રોજન પછી એક્સ્ટ્રોજન. ઓકે, આમાંથી એ થાય ઇન્ટ્રોજન, પણ આવી રીતે આપણે યાદ રાખવું. ઓકે, ઇન્ટ્રોજન કરશે, એક્સ્ટ્રોજન કરશે. ઓકે, O વાળી. અને બીજું કામ એ ઉલટું કરે, પહેલાં ગોળ પછી ઉલટું કરે, દેટ ઇઝ O ડિપ્રેશન, આ એલિવેશન કરે. અને બીજું કામ શું છે કે સિનરોડનું ઉપરવાળી જે છે આનું ઊંધું કરશે. ઓકે, આ એબડક્શન કરશે. ઓકે, ઇન્ટર્જન એબડક્શન, આ એબડક્શન જ કરશે. ઓકે, આ એબડક્શન કરશે, કારણ કે રાડ એડક્શન કરતું તો આને વચ્ચે એબડક્શન જ. ઓકે, પછી એક્ઝામ્પલ પાર્ક 3 સ્ટેપ્સ ટેસ્ટ. આ શું છે? દેટ ઇઝ IGI એન્ડ ITO. વોટ ઇઝ IGI, ITO? ઇપ્સિલેટરલ ગેઝ હશે ઇન્ફિરિયર, ઇપ્સિલેટરલ ગેઝ ઇન્ફિરિયર, ઇપ્સિલેટરલ ટિલ્ટ ઓબ્લિક. આપણે ટ્રાય કરીએ સમજવાની, ઇપ્સિલેટરલ ઓબ્લિક. ઓકે, તો કરીએ તો લેફ્ટ હાઇપરટ્રોપિયા. ઓકે, લેફ્ટ સાઈડ હાઇપરટ્રોપિયા છે, ઇન્ક્રીઝ ઓન રાઇટ ટિલ્ટ એન્ડ રાઇટ ગેજ. તો આ શું છે? લેફ્ટ હાઇપરટ્રોપિયા, રાઇટ ટિલ્ટ, રાઇટ ગેજ. તો ઓપોઝિટ થઈ ગયું ટિલ્ટ, તો IGI ITO. પેલા IGI ITO યાદ રાખવાનું. તો રાઇટ ટિલ્ટ હે તો કોન્ટ્રાલેટરલ હે, તો આમાં શું યાદ રાખશું? IGI ITO. ઇપ્સિલેટરલ ગેજ હોય તો ઇન્ફિરિયર, એવી રીતે. ઇપ્સિલેટરલ ટિલ્ટ હોય તો ઓબ્લિક, આખી બદલી દેવાની. ઓકે, તો લેફ્ટ હાઇપરટ્રોપી આરે રાઇટ ટિલ્ટ કીધું. ઓકે, રાઇટ ટિલ્ટ કીધું એનો મતલબ ઓબ્લિક નથી તો રેક્ટસ છે. અને રાઇટ ગેઝ કીધું હોય તો રાઇટ ગેઝ હોય તો ગેઝે આપણે ઇન્ફિરિયર થઈ ગયા સુપિરિયર, તો સુપિરિયર રેક્ટસ. પછી એક્શન જોવાની બધાને. ઓકે, હવે શું કીધું? લેફ્ટ હાઇપરટ્રોપિયા કઈ રીતે થઈ શકે? આ બે મસલ દ્વારા. ઓકે, એવું જોવાનું. લેફ્ટ હાઇપરટ્રોપિયા એટલે ઉપર થઈ જશે એક્શન. તો સુપિરિયર રેક્ટસનું તો કામ જ ઉપરવાળું છે. ઓકે, કામ લેફ્ટ હાઇપરટ્રોફી ઓલરેડી પ્રેઝન્ટ. ઓકે, લેફ્ટ હાઇપરટ્રોફી ઓલરેડી પ્રેઝન્ટ. તો લેફ્ટ સુપિરિયર હોય તો કઈ રીતે થાય? એનો મતલબ કે રાઇટ સુપિરિયર રેક્ટસ પાલસી થઈ ગઈ. ઓકે, એક્શન એવી રીતે જોવી પડશે તો જ આવશે. પછી રાઇટ હાઇપોટ્રોપિયા હોય તો આપણે એને લેફ્ટ હાઇપરટ્રોપિયા જ કરી દેવાનું. લેફ્ટ હાઇપરટ્રોપિયા કન્વર્ટ કરી દઈશું. ઇન્ક્રીઝ ઓન લેફ્ટ ટિલ્ટ, એટલે ટિલ્ટ આવ્યું તો IGI ટિલ્ટ, IGI તો ઓબ્લિક થઈ ગયું. રાઇટ ગેજ, ઓકે, રાઇટ ગેજ તો આ કોન્ટ્રાલેટરલ થઈ ગયું લેફ્ટનું. તો સુપિરિયર ઓબ્લિક કઈ રીતે લેફ્ટ હાઇપરટ્રોપિયા કરી શકે? તો લેફ્ટ હાઇપરટ્રોપિયા શું છે? આ
આ લેફ્ટ હાઇપરટ્રોફી આ જ છે. ઓકે, તો સુપિયર ઓબ્લિકનું કામ શું છે? ઉલટા કરના, તો એની પાલસી થઈ જાય તો ઉપર થઈ જાય તો લેફ્ટ સુપ્રા ઓબ્લિક પાલસી. ઓકે, ઇઝી છે, થઈ જશે. સ્ક્વિન્ટ ટેસ્ટની વાત કરીએ તો પહેલાં શું કરીએ? કવર અને અનકવર. કવર ટેસ્ટ હોય, કવર નોર્મલ સાઈડ કવર કરીએ તો સ્ક્વિન્ટ થઈ જાય મૂવ. નોર્મલ સાઈડ કરી સ્ક્વિન્ટ થઈ જાય મૂવ. ઓકે, કવર ટેસ્ટ ફોર મેનિફેસ્ટ સ્ક્વિન્ટ. ઓકે, અનકવર ટેસ્ટ હોય, અનકવર ટેસ્ટ એમાં શું કરીએ કે એબનોર્મલ આવી હોય એને કરશું એટલે આંખ બંધ હોય ત્યારે મૂવ થશે. ઓકે, કરેક્ટ વેન અનકવર્ડ. ઓકે, અનકવર ટેસ્ટ ફોર લેટેન્ટ સ્ક્વિન્ટ. તો કવર ફોર CM. ઓકે, કવર ફોર મેનિફેસ્ટેશન, અનકવર ફોર ઉલ્લુ. ઓકે, CM ઇઝ ઉલ્લુ, આપણે નિમોનિક હતી. તો કવર ફોર મેનિફેસ્ટ, અનકવર ફોર લેટેન્ટ, અનકવર ફોર લેટેન્ટ, અનકવર ફોર લેટેન્ટ સ્ક્વિન્ટ. મેડોક્સ રોડ ટેસ્ટ, ધીસ ઇઝ મેડોક્સ રોડ ટેસ્ટ. વર્થ ફોર્સ ટેસ્ટ, પ્રિઝમ બાર ટેસ્ટ. ઓકે, ફોર એંગલ ઓફ ડેવિએશન. આ પ્રિઝમ બાર એંગલ ઓફ ડેવિએશન. વર્થ ફોર્સ ટેસ્ટ દેખાય, ધીસ ઇઝ મેડોક્સ રોડ ટેસ્ટ. પછી આ શું હોય? ધીસ ઇઝ નોર્મલ, નોર્મલ છે. ઓકે, ઇઝોટ્રોપિયા લેફ્ટ સાઈડ, એક્સોટ્રોપિયા રાઈટ સાઈડ. ઓકે, એક્સ રાઈટ, એક્સોટ્રોપિયા ઇઝ રાઈટ સાઈડ, ઇઝોટ્રોપિયા લેફ્ટ સાઈડ, નોર્મલ है. હાઇપર ઉપર, હાઇપો નીચે એવું તો નહીં પૂછે. ઓકે, પોસિબલ પેટેન્ટ રિસ્પોન્સ ટુ ધ વર્થ ફોર ટેસ્ટ. વર્થ ફોર સ્પોર્ટ્સ ટેસ્ટ હતું. ઓકે, તો 3 આવી રીતે હોય. ઇઝો લેફ્ટ સાઈડ હતું, ઇઝો લેફ્ટ સાઈડ હતું, 3 ગ્રીન હશે લેફ્ટ સાઈડ અને ઉપર 2 ઓલા. પછી આમાં એક્સો, તો એક્સ રાઈટ સાઈડ હતું, બરાબર. આવી રીતે 3 આવી રીતે હશે. ઓકે, પછી પોસિબલ સપ્રેસર વાત કરીએ, ફ્યુઝર સપ્રેસર નીચે. ઓકે, આવી રીતે રાઈટ અને લેફ્ટ, રાઈટ લેફ્ટ, રાઈટમાં ટ્રાયંગલ, લેફ્ટમાં આવી રીતે. ઓકે, હવે સ્ક્વિન્ટની વાત કરીએ. સ્ક્વિન્ટ તો મીડિયલ રેક્ટસ, લેટરલ રેક્ટસ, સુપિરિયર ઓબ્લિક, ઇન્ફિરિયર ઓબ્લિક, ઇન્ફિરિયર ઓબ્લિક, સુપિરિયર રેક્ટસ. ઓકે, એવી રીતે છે. તો આપણે પહેલાં હેરિંગ લો જોઈએ, પછી શેરિંગ્ટન જોઈએ. હેરિંગે શું કીધું? યોગ મસાલો હોય, ઇક્વલ ઇનર્વેશન હોય. ઓકે, અને શેરિંગ્ટને કીધું રેસિપ્રોકલ ઇન્હિબિશન હોય. ઓકે, રેસિપ્રોકલ ઇન્હિબિશન હોય. હેરિંગે ઇક્વલ ઇનર્વેશન, શેરિંગે કીધું હા. ઇઝો હોય, ઇનવર્ડ હોય. ઇઝો મતલબ ઇનવર્ડ, અને એનું કોઝિસ રેટિનોબ્લાસ્ટોમા, હાઇપરમેટ્રોમિયા. ઇઝો ઇનવર્ડ. પછી લેટેન્ટ હોય ફોરિયા, મેનિફેસ્ટ સ્ક્વિનોટ્રોપિયા. લેટેન્ટ ફોરિયા, મેનિફેસ્ટ ટ્રોપિયા. ઓકે, ઇક્સો મતલબ આઉટવર્ડ ડેવિએશન, હાઇપર મતલબ અપવર્ડ, હાઇપો મતલબ ડાઉનવર્ડ. બટ ધીસ ઇઝ ઇમ્પોર્ટન્ટ. સેકન્ડરી મોર દેન પ્રાઇમરી ડેવિએશન, ઇટ ઇઝ પેરાલિટિક સ્ક્વિન. 1 is equal to 2 deviation non paralytic. ઓકે, તો ક્વેશ્ચનમાં આપેલું હોય સેકન્ડરી મોર દેન પ્રાઇમરી પેરાલિટિક સ્ક્વિન, 1 is equal to 2 હોય, ધીસ પેરાલિટિકલ સ્ક્વિન્ટ અને નોન પેરાલિટિક સ્ક્વિન્ટ થઈ ગયું. ઓકે, હાઇપો થઈ ગયું. હેસ ચાર્ટ ડિપ્લોપિયા માટે. ઓકે, ધીસ ઇઝ હેસ ચાર્ટ. ઓકે, ડિપ્લોપિયા માટેનો હેસ ચાર્ટ યાદ રાખજો. ઓકે, MRLR થઈ જાય તો આમાં કેવું? એસનું આઈ થઈ જાય, ઓનું આર થઈ જાય, આઈનું એસ, ઓનું એસ આવી થઈ જાય. ઓકે, પછી આ કહીએ ટોસિસ ડાઉન એન્ડ આઉટ પ્યુપિલ, થર્ડ ક્રેડિયલ લવ. ઓકે, ટોસિસ ડાઉન એન્ડ આઉટ થર્ડ, કેમ કે થર્ડ થાય તો બીજીનું એક્શન વધી જાય. ઓકે, કઈ તો SO4 LR6નું, તો LR6 લેટરલ લઈશે, SO4 ઉલટા કામ ડાઉન લઈએ, ડાઉન એન્ડ આઉટ પ્યુપિલ. ઓકે, SO4 LR6 વર્ક કરશે તો થર્ડ ક્રેનિયલ લવમાં યાદ શું રાખવાનું? SO4 LR6નું વધી જાય એટલે ડાઉન એન્ડ આઉટ પ્યુપિલ. ઓકે, ઓકે, ટોસિસ પ્લસ ડાયલેટેડ પ્યુપિલ શું કામ? કે મિયોસિસ હશે એ ખરાબ થઈ જશે. ઓકે, ડાયલેટેડ પ્યુપિલ જોવા મળશે. ઓકે, મિયોસિસ નહીં ખરાબ થઈ ગયું હશે એટલે શું થશે? મિડ્રિયાસિસ થઈ જશે. ઓકે, મિયોસિસ, ડાયલેટેડ પ્યુપિલ, મિયોસિસ ખરાબ થઈ જાય એટલે મિડ્રિયાસિસ થઈ જશે. ઓકે, બાય સિમ્પેથેટિક ચેઇન, એટલે ડાયલેટેડ મિયોસિસ હશે ખરાબ થઈ જશે એટલે મિડ્રિયાસિસ થઈ જશે. ઓકે, અને ટોસિસ થઈ જશે કેમ કે લેવેટર પાલ્પેબ્રસ સુપિરિયસિસનું ફંક્શન એ ખરાબ થઈ જશે. ટોસિસ, ડાયલેટેડ પ્યુપિલ. ઓકે, પછી ટોસિસ પ્લસ કન્સ્ટ્રિક્ટેડ પ્યુપિલ. ઓકે, કન્સ્ટ્રિક્ટેડ પ્યુપિલ ક્યારે? જ્યારે મિડ્રિયાસિસનું ડેમેજ થઈ જાય. તો એ સિમ્પેથેટિક ક્યારે? તો હોર્નર. તો ટોસિસ અરે ડાયલેટેડ હોય તો થર્ડ, ટોસિસ કન્સ્ટ્રિક્ટેડ હોય તો હોર્નર. પછી ટોસિસ પ્લસ, અને ટોસિસ આ મુલરના લીધે. ઓકે, પછી ટોસિસ પ્લસ નોર્મલ લાઇટ રિફ્લેક્સ હોય તો માઇસ્થેનિયા. હવે આવી રીતે ડાયાગ્રામ જોઈએ આમ. સો હેડ ટિલ્ટ છે સુપ્રા ઓબ્લિક ફોર્થ કેનિયલના. ઓકે, હેડ ટિલ્ટ થાય. ઓકે, સુપ્રા ઓબ્લિક ફોર્થ કેનિયલના. ઓકે, સુપ્રા ઓબ્લિકનું કામ હતું ડિપ્રેશનનું. ઓકે, હેડ ટિલ્ટ જોવા મળે. ઓકે, હેડ ટિલ્ટ ફોર્થ. હવે આમાં જોઈએ, નહીં જોઈએ તો આ સાઈડ. ઓકે, તો ધીસ ઇઝ લેટરલ રેક્ટસ, સિક્સ્થ કેનિયલનો પાલ્સી. ઓકે, આ થઈ ગયું. રિફ્રેક્ટરી એરર્સની વાત કરીએ, માયોપિયા જોઈએ
તો એમાં એક્ઝિયલ લેન્થ વધી જાય, એન્ટિરિયર ચેમ્બર ડીપ, સ્ક્વિન્ટ ઇક્સોટ્રોપિયા. ઓકે, ઇક્સોટ્રોપિયા ઇક્સોટ્રોપિયા આ સાઈડ હતું બરાબર. તો સ્ક્વિન્ટ ઇક્સોટ્રોપિયા, એન્ટિરિયર ચેમ્બર ડીપ થઈ જાય, એક્ઝિયલ લેન્થ વધી જાય. વેર ઇન કેસ ઓફ હાઇપરમેટ્રોપિયા એક્ઝિયલ લેન્થ ઘટી જાય, એન્ટિરિયર ચેમ્બર સેલો થઈ જાય. ડીપ આ સ્ક્વિન્ટ ઇસોટ્રોપિયા હશે. ઓકે, તો આમાં ઇસોટ્રોપિયા હશે સ્ક્વિન્ટ અને એન્ટિરિયર ચેમ્બર સેલો. એક્ઝિયલ માયોપિયા થાય જે ઇટ ઇઝ એક્ઝિયલ લેન્થ વધશે. કર્વેચરલ માયોપિયા તો કેરેટોકોનસ. ઇન્ડેક્સમાં કીધું તો ન્યુક્લિયર કેટેરેક્ટ. કર્વેચર હોય તો કેરેટોકોનસ. પોઝિશનલ માયોપિયા હોય તો વેલ માર્ચેસાની સિન્ડ્રોમ, એન્ટિયર મુવમેન્ટ ઓફ લેન્સ. પોઝિશનલ માયોપિયા વેલ માર્ચેસાની, પોઝિશનલ માયોપિયા વેલ માર્ચેસાની. ઇન્ડેક્સ માયોપિયા ન્યુક્લિયર, કર્વેચર, કેરેટોકોનસ. એનાઇસોમેટ્રોપિયા મોર દેન 2.5 ડિફરન્સ ઇન ધ ટુ આઈસ. ઓકે, મોર દેન 5 ડિફરન્સ ઇન ધ ટુ આઈ. ઓકે, માયોપિયાની હજી વાત કરી લઈએ થોડી. દેટ ઇઝ ટીગ્રોઇડ અપીરન્સ હશે. ઓકે, ટીગ્રોઇડ અપીરન્સ આમાં જોઈએ. દેટ ઇઝ ટીગ્રોઇડ અપીરન્સ દેખાય છે. ટીગ્રોઇડ અપીરન્સ, કોરિયો રેટિનલ એટ્રોફી, ફોસ્ટર ફ્યુસ સ્પોટ, લેકવર્ક ક્રેક્સ, રેકમટીજિનસ રેટિનલ ડિટેચમેન્ટ અને પોસ્ટીરિયર સ્ટેફાઇલોમા. તો બધા કી પોઈન્ટ આમાં માયોપિયાના. તો શું હોય? ટીગ્રોઇડ અપીરન્સ, કોરિયો રેટિનલ એટ્રોફી, ટીગ્રોઇડ, કોરિયો રેટિનોલ, ફોસ્ટર ફ્યુસ, લેકવર્ક ક્રેક્સ, રેટિનલ ડિટેચમેન્ટ અને પોસ્ટીરિયર સ્ટેફાઇલોમા. ઓકે, પછી આમાં વાત કરીએ બીજું તો 6 ડિસ્ટન્ટ એજ વિચ અને લાઇન રીડ. ઓકે, 6 મીટરથી કઈ લાઇન રીડ કરે? તો અહીંયા 5 નંબરની લાઇન રીડ કરે 6 મીટરથી. કેટલા? 6 મીટરથી. એટલું દેટ ઇઝ 6/5. ઓકે, તો મિનિમમ કેટલું થઈ શકે? 1 મીટરના ડિસ્ટન્સથી 60 નંબરની લાઇન જોવાય. દેટ ઇઝ 1/6 સ્નેલર ચાર્ટ્સ. ઓકે, સ્નેલર ચાર્ટ છે. ડિસ્ટન્સ ફ્રોમ ચાર્ટ નોડલ પોઈન્ટ. ઈચ લેટર જે હોય સબસ્ટેન્ટ એન એંગલ દેટ ઇઝ 5 મિનિટ ઓફ આર્ક વેન viewed ફ્રોમ ધ ડિસ્પેક્ટિવ ડિસ્ટન્સ. કેટલું? 5 મિનિટ ઓફ આર્ક. મિનિમમ 1/60 કીધું, મેક્સિમમ 6/5 કીધું. એંગલ સબસ્ટેન્ડેડ બાય ટોપ મોસ્ટ લેટર વેન વ્યૂ ફ્રોમ ધ 6 મીટર. આ ક્વેશ્ચન હતો કે ટોપ મોસ્ટ લેટર 6 મીટરથી જોઈએ તો કેટલો થાય? તો ટોપ મોસ્ટ લેટર એંગલ જોવો હોય તો ડિસ્ટન્સ ઓફ ધ લેટર ઇન્ટુ 5 બાય ડિસ્ટન્સ એચ વિચ ટેસ્ટિંગ. ઓકે, ઊંધું થઈ જશે. લેટર કયો કીધો? 60 કીધો. ડિસ્ટન્સ એચ વિચ ટેસ્ટિંગ ઇઝ 6 અને 5 10 ગુણ્યા 50 મિનિટ હતું. 50 મિનિટ, 50 મિનિટ. આ થઈ ગયું સ્નેલર ચાર્ટ. હવે વાત કરશું આપણે હાઇપરમેટ્રોપિયાની. હાઇપરમેટ્રોપિયામાં સ્મોલ ડિસ્ક જોવા મળશે, સાઇની રેટિના, શોર્ટ સિલ્ક અને વેઝલ રિફ્લેક્સ એક્સેન્ચ્યુએટેડ. ઓકે, વેઝલ રિફ્લેક્સ એક્સેન્ચ્યુએટેડ હશે. સાઇની રેટિના, સ્મોલ ડિસ્ક. ઓકે, ટ્રીટમેન્ટ લેઝિક. ઇટ ઇઝ ફ્લેટન કોર્નિયા જોવા મળશે. ફ્લેટન કોર્નિયા, લેઝિક, લેઝર ઇન્સ્ટિટ્યુ કેરેટોમિલિસ, ફ્લેટન કોર્નિયા. કોન્ટ્રાઇન્ડિકેટેડ ઇન લેસ દેન 18 years. અનસુટેબલ પાવર અને કોર્નિયલ થિકનેસ લેસ દેન 450 માઇક્રોમીટર. ઓકે, માઇક્રોમીટર. અનસ્ટેબલ પાવર, કોન્ટ્રાઇન્ડ લેસ દેન 18 years. સ્માઇલ હોય તો સ્મોલ ઇન્સિઝન લેટ્યુલ એક્સટ્રેક્શન. ઓકે, સ્મોલ ઇન્સિઝન. તો કઈ હાઇપરમેટ્રોપિયા થઈ ગયું હોય તો કઈ ટ્રીટમેન્ટ કરી? તો પહેલાં તો લેઝિક કરીએ. ઓકે, લેઝિક હોય કોન્ટ્રાઇન્ડિકેટેડ ટુ લેસ દેન 8 years. અનસ્ટેબલ પાવર અને કોન્ટ્રિયલ થિકનેસ લેસ દેન 4.5. અનસ્ટેબલ પાવરમાં કોન્ટ્રાઇન્ડિકેટેડ અને કોર્નિયલ થિકનેસ લેસ દેન 4.5 હોય ને તો પછી બીજી એ સ્માઇલ, સ્મોલ ઇન્સિઝન, લેટ્યુલ એક્સટ્રેક્શન. બીજું ફેકિક રિફ્રેક્ટિવ લેન્સીસ, ઇમ્પ્લાન્ટેબલ કોલમલર લેન્સ, સ્મોલ ઇન્સિઝન, લેન્ટિક્યુલર એક્સટ્રેક્શન, ધ લેઝિક સર્જરી. લેઝિક, સ્માઇલ, સ્મોલ ઇન્સિઝન, લેટ્યુલ એક્સટ્રેક્શન અને ફેકિક રિફ્રેક્ટિવ લેન્સીસ. ઓકે, આ થઈ ગયું. ચાર્જિંગ पे लगाओ. હવે વાત કરીએ વિચ કમ્પાઉન્ડ માયોપિક અગેન્સ્ટ ધ રૂલ. ઓકે, અગેન્સ્ટ ધ રૂલ કયું છે આમાં? આમાંથી કયું? તો માઇનસ સ્પેરિકલ અને 180 કીધું. તો પહેલાં -2 ડાયોપ્ટર સ્પેરિકલ લઈ લઈશું. અને સિલિન્ડ્રિકલ 180 કે તો 90. ઓકે, -4 થઈ ગયું. વિથ ધ રૂલ વર્ટિકલ મોર દેન ઓરિજોન્ટલ. એસ્ટિગ્મેટિઝમ કમ્પાઉન્ડ માયોપિક અલગ અલગ છે એટલે. ઓકે, પછી ડુ સ્પેરિકલ 180. ઓકે, 180 કીધું તો -3. તો ઓરિજોન્ટલ. અગેન્સ્ટ ધ રૂલ એસ્ટિગ્મેટિઝમ, અગેન્સ્ટ ધ રૂલ કમ્પાઉન્ડ માયોપિક. પછી પ્લસ. ઓકે, પ્લસ અને 90 કીધું એટલે 180. ઓકે, પ્લસ વાયરસ એટલે 0 થઈ જશે. તો માઇનસ પ્લસ 0 વર્ધન પ્લસ ઓરિજિનલ વર્ધ અગેન્સ્ટ ધ રૂલ સિમ્પલ હાઇપરમેટ્રોપિક. તો આમાં શું? કમ્પાઉન્ડ માયોપિક અગેન્સ્ટ ધ રૂલ એવું કીધું. કમ્પાઉન્ડ માયોપિક અગેન્સ્ટ ધ રૂલ, કમ્પાઉન્ડ માયોપિક અગેન્સ્ટ ધ રૂલ. આ તો બી મળી ગયો આન્સર. ઓકે, અને માઇનસ ડુ સ્પેરિકલ એટ 90 કીધું એમ તો 0 લઈ લઈશું. અને 90 કીધું તો 180માં -2 આલી દઈશું. ઓરિજિનલ મોર દેન વર્ટ અગેન્સ્ટ ધ રૂલ, અગેન્સ્ટ ધ રૂલ આવી રીતે મળશે. એસ્ટિગ્મેટિઝમ ડિફરન્ટ રિફ્રેક્ટિવ પાવર ઇન ધ ડિફરન્ટ એક્સિસ. ઓકે, અસ્ટિગ્મેટિઝમ ડિફરન્ટ રિફ્રેક્ટિવ પાવર, ડિફરન્ટ એસ્ટિગ્મેટિઝમ.
ઓકે, આપણે ખાલી કામનું યાદ રાખીએ, માઇનસ પ્લસ માઇનસ ને વર્ટિકલ મોર દેન ઓરિજોન્ટલ અગેન્સ્ટ ધ રૂલ, વિથ ધ રૂલ. ઓકે, વર્ટિકલ ઓરિજોન્ટલ વિથ ધ રૂલ. પછી સ્ટમ્પ્સ કોનોઇડે યુઝ ફોર મેઝરિંગ એસ્ટિગ્મેટિઝમ, સ્ટમ્પ કોનોડ. ઓકે, પછી આ કામનું સિમ્પલ કમ્પાઉન્ડ મિક્સ, આટલું જ યાદ રાખો, સિમ્પલ કમ્પાઉન્ડ મિક્સ. ઓકે, તો જે સિમ્પલ હોય ને, હા સિમ્પલ, દેટ ઇઝ વન મેરિડિયન ઇઝ ઇમેટ્રોપિક. ઓકે, વન મેરિડિયન એટલે એક આપણે વાત કરીએ તો એક માયોપિક હશે, કા હાઇપરમેટ્રિક, એક નોર્મલ અને એક ઇમેટ્રિક હશે. ઓકે, અધર નેગેટિવ વન પોઝિટિવ. ઓકે, તો નેગેટિવ માયોપિયા, પોઝિટિવ આ ડિફરન્ટ પાવર ઇન બોથ મેરિડિયન, મતલબ બંને નેગેટિવ હશે, બંને નેગેટિવ કમ્પાઉન્ડ માયોપિક, બંને પોઝિટિવ કમ્પાઉન્ડ હાઇપરમેટ્રોપિક. ઓકે, મિક્સ્ડ હોય તો માયોપિયા નેગેટિવ, પોઝિટિવ હાઇપરમેટ્રોપિયા. મિક્સ્ડમાં એક માયોપિયા, એક હાઇપરમેટ્રોપિયા. ઓકે, કમ્પાઉન્ડ. કમ્યુનિટી ઓફથેલ્મોલોજી વાત કરીએ, સ્ટેનલ વિઝ્યુઅલ એક્ટિવિટી વાત કરીએ. સ્ટેનલ વિઝ્યુઅલ એક્ટિવિટી એમાં સૌથી પહેલાં લેસમાં 6/80 નોર્મલ. ઓકે, મોર દેન 6/80 નોર્મલ. લો વિઝનમાં વાત કરીએ તો પહેલાં ઇકોનોમિક, સોશિયલ, મેનિફેસ્ટ, એબ્સોલ્યુટ એન્ડ લો વિઝન. લો વિઝન, ઇકોનોમિક, સોશિયલ, મેનિફેસ્ટ અને એબ્સોલ્યુટ. આપણે શું કરશું, પહેલાં યાદ એવી રીતે રાખશું, એબ્સોલ્યુટ બ્લાઇન્ડ હોય તો નો લાઇટ પરસેપ્શન હશે, લો વિઝન હોય તો લેસ દેન 6/80, નોર્મલ 6/80 લેસ દેન 6/80. પછી 60-60-60. ઓકે, 60-60-60, 6-3-1, 60-60-60, 6-3-1, લેસ દેન 6, લેસ દેન 3, લેસ દેન 1. ઓકે, એક એકને અહીંયા એડ કરી દઈશું. ઓકે, લાઇટ પરસેપ્શન હોય પછી 1થી અહીંયા જતું રહેશે, આને અહીંયા લઈ લઈશું, આને અહીંયા લઈ લઈશું. ઓકે, એવી રીતે કરશું. પણ યાદ કઈ રીતે રાખશું, મોર દેન 6/80 નોર્મલ હશે. ઓકે, મોર દેન 6/80 નોર્મલ, નો લાઇટ પરસેપ્શન. પછી આમાં એના પછી જે લો હશે તો લેસ દેન 6/60, 60-60-60, 6-3-1. ઓકે, 6-3-1. બ્લાઇન્ડનેસ લેસ દેન 3/60. ઓકે, અહીંયા વાત કરીએ બ્લાઇન્ડનેસની. વિથ અને વિઝ્યુઅલ ફ્લીડ લેસ દેન 10% ઇન બેટર આઈ વિથ બેસ્ટ પોસિબલ કરેક્શન. ઓકે, અને વિઝ્યુઅલ ઇમ્પેરમેન્ટ હોય તો લેસ દેન 6/18. ઇમ્પેરમેન્ટ મતલબ લેસ દેન 6/18 ને ઇમ્પેરમેન્ટ અને બ્લાઇન્ડનેસ ઉપર હોય થોડુંક. ઓકે, 6/18 ને ઇન બેટર આઈ વિથ બેસ્ટ પોસિબલ કરેક્શન. ઓકે, ધીસ ઇઝ ટીટમસ ફ્લાઇ ટેસ્ટ ફોર સ્ટીરિયોપ્ટોસિસ. ટીટમસ ફ્લાઇ ટેસ્ટ સ્ટીરિયોપ્ટોસિસ માટે. ધીસ ઇઝ ECRHR ફોર કલર બ્લાઇન્ડનેસ સ્ક્રીનિંગ ટેસ્ટ. આ ધીસ ઇઝ ફ્રેન્સવર્થ મુન્સેલ 100U ટેસ્ટ. ફ્રેન્સવર્થ મુન્સેલ 100U ટેસ્ટ. એ ફ્રેન્સવર્થ મુન્સેલ ECRHR કલર બ્લાઇન્ડનેસ સ્ક્રીનિંગ ટેસ્ટ છે. પછી ધીસ ઇઝ એન્કાઇબ્લોફ્રેન અપર આઈલિડ લોઅર આઈલિડ ફ્યુઝ થઈ જાય, એન્કાઇબ્લોફ્રેન. અને સિમ્બ્લેફ્રોન આ જ આપેલું હશે, ઇટ ઇઝ બલ્બર અને પાઇપર કન્જેક્ટાઇવા. સિમ્બ્લેફ્રોન, એન્કાઇબ્લોફ્રેન હોય તો આઈલિડ હોય. ઓકે, પછી આ શું છે, અબસેન્ટ લેમિના ક્રિબ્રોઝા, રેટ્રો ડિસ્પ્લેસમેન્ટ ઓફ ધ ઓપ્ટિક નર્વ, ધીસ ઇઝ મોર્નિંગ ગ્લોરી સિન્ડ્રોમ. વોટ ઇઝ મોર્નિંગ ગ્લોરી? અબસેન્ટ લેમિના ક્રિબ્રોઝા અને there is રેટ્રો ડિસ્પ્લેસમેન્ટ ઓફ ધ ઓપ્ટિક નર્વ. ઓપ્ટિક નર્વનું રેટ્રો ડિસ્પ્લેસમેન્ટ થઈ ગયું હોય અને અબસેન્ટ ઓફ લેમિના ક્રિબ્રોઝા. પછી બીજી બધી કઈ છે, ફોટો કોએગ્યુલેશન યુઝ કરીએ તો એમાં ડબલ ફ્રીક્વન્સી ઇન્ડિયા 532 નેનોમીટર આર્ગન લેઝર યુઝ કરીએ. ફોટો કોએગ્યુલેશનમાં ડબલ ફ્રીક્વન્સી ઇન્ડિયા 532 કઈ આર્ગન લેઝર. PRPમાં આપણે યુઝ કરતા હતા અને લેઝર ટ્રેબિક્યુલોપ્લાસ્ટી. પછી ફોટો એબ્લેશનમાં એર્ગન ફ્લોરાઇડ એક્સાઇમર લેસિક માટે. ઓકે, 193 નેનોમીટરની અર્ગન ફ્લોરાઇડ એક્સાઇમર લેઝિક. ઓકે, ફોટો એબ્લેશન કહે તો એર્ગન ફ્લોરાઇડ એક્સાઇમર લેઝિક. ફોટો કોએગ્યુલેશન કહે તો ડબલ ફ્રીક્વન્સી ઇન્ડિયા 532. ફોટો ડિસરપ્શન કહે તો ઇન્ડિયા 1064 નેનોમીટર પોસ્ટિયર કેપ્સ્યુલર ઓસિફિકેશન અને પેરિફેરલ આઇડોડોમી. ઓકે, કેટલા? 1064 અને 1053 વાળી ઇટ ઇઝ એન્ડી ગ્લાસ. 1053 ફ્લેક્સમાં, એન્ડી ગ્લાસ ફ્લેક્સમાં 1053, 1064 લેઝિક એર્ગન ફ્લોરાઇડ એક્સાઇમર, ફોટો એબ્લેશન, ફોટો કોએગ્યુલેશનમાં ડબલ ફ્રીક્વન્સી ઇન્ડિયા, પેન રેટિનલ કોએગ્યુલેશન, લેઝર ટ્રેબિક્યુલોપ્લાસ્ટી, એર્ગન ફ્લોરાઇડ એક્સાઇમર, ફોટો ડિસરપ્શન ઇન્ડિયા 1064, પેન કેપ્સ્યુલર ઓસિફિકેશન, પેરિફેરલ આઇડોટોમી, એન્ડી ગ્લાસ ફ્લેક્સ. ઓકે, થઈ ગયું. હવે કેટરેક્ટની વાત કરીએ, કયા. ઓકે, તો ધીસ ઇઝ સનફ્લાવર કેટરેક્ટ. એમાં જોવા મળે ડાયાબિટીસ, સોર્બિટોલ એક્યુમ્યુલેટ થાય. ઓકે, સોર્બિટોલ, સ્નોફ્લેક. ધીસ ઇઝ સનફ્લાવર કેટરેક્ટ. વિલ્સન ડિઝીઝમાં જોવા મળે ચાલ્કોસિસ. ઓકે, વિલ્સન ચાલ્કોસિસ ઇમ્પોર્ટન્ટ છે, વિલ્સન ડિઝીઝ. ક્રિસમસ ટ્રી કેટરેક્ટ વાત કરીએ તો માયોટોનિક ડિસ્ટ્રોફીમાં જોવા મળે CTG. ધીસ ઇઝ ક્યુનિફોર્મ કેટરેક્ટ, સેનાઇલ કેટરેક્ટ. આ જોયા બ્લુ ડોટ, મોસ્ટ કોમન કન્જેનાઇટલ અને ડાઉન સિન્ડ્રોમમાં. તો કયા ફરીથી સનફ્લાવર કેટરેક્ટ જોયું, ડાયાબિટીસ, ઓર્બિટોલ. ધીસ ઇઝ સનફ્લાવર કેટરેક્ટ, વિલ્સન અને ચાલ્કોસિસ, ક્રિસમસ ટ્રી CTG, માયોટોનિક, ક્યુનિફોર્મ કેટરેક્ટ, સિનાઇલ.
બ્લુ ડોટ મોસ્ટ કોમન કન્જેનાઇટલ ડાઉન. પછી લેમિલર અને જોન્યુલર કેટરેક્ટ. લેમિલર જોન્યુલર કેટરેક્ટ મોસ્ટ કોમન કન્જેનાઇટલ કેટરેક્ટ that can cause visual impairment. ઓકે, મોસ્ટ કોમન કન્જેનાઇટલ જે વિઝ્યુઅલ ઇમ્પેરમેન્ટ કરે એ રૂબેલા અને વિટામિન ડી ડેફિશિયન્સીમાં જોવા મળે. દેટ ઇઝ લેમિલર અને જોન્યુલર. એમાં રૂબેલા વિટામિન ડીમાં this is pseudo exfoliation syndrome or hoarfrost sign. Okay, hoarfrost sign, pseudo exfoliation syndrome, hoarfrost sign. ઓકે, પછી આ જોઈએ કે પિગમેન્ટરી ગ્લાઉકોમા હોય, પિગમેન્ટરી તો એમાં ક્રુકનબર્ગ સ્પિન્ડલ જોવા મળે. પિગમેન્ટરી ગ્લાઉકોમા ક્રુકનબર્ગ સિન્ડ્રોમ જોવા મળે. પછી પોલીક્રોમેટિક બ્રેડ ક્રમ્બ હોય, દેટ ઇઝ કોમ્પ્લિકેટેડ કેટરેક્ટ. ઓકે, કોમ્પ્લિકેટેડ કેટરેક્ટ હોય તો પોલીક્રોમેટિક બ્રેડ ક્રમ્બ હોય. ગ્લાસ બ્લોવર કેટરેક્ટ હોય, દેટ ઇઝ રેડિયેશન એક્સપોઝરમાં. સીડ લાઇક એટોપિક ડર્મેટાઇટિસ. ઓકે, તો કયા થયા? પોલીક્રોમેટિક બ્રેડ ક્રમ્બ કોમ્પ્લિકેટેડ, ગ્લાસ બ્લોવર કીધું તો રેડિયેશન એક્સપોઝર, સીલ્ડ લાઇક કે તો એટોપિક ડર્મેટાઇટિસ. ઓકે, કયા સીલ્ડ લાઇક કેટોરી? ગ્લાસ બ્લોવર કે તો રેડિયેશન એક્સપોઝર, પછી પોલીક્રોમેટિક બ્રેડ ક્રમ્બ કે તો કોમ્પ્લિકેટેડ કેટરેક્ટ, અને પિગમેન્ટરી ગ્લાઉકોમા દેટ ઇઝ ક્રુકનબર્ગ સ્પ્લિન્ડલ. પછી ફેકોમોર્ફિક ગ્લાઉકોમા હોય, ઇન્ટુમેશન સેલો એન્ટીરિયર ચેમ્બર. ફેકોલાઇટિક ગ્લાઉકોમા ડીપ એન્ટીરિયર ચેમ્બર ઓર ડીનેચર્ડ પ્રોટીન લીક. અને ફેકોટોક્સિક ગ્લાઉકોમા તો લેન્સ પાર્ટિકલ, અને ફેકો એનાફાઇલેક્ટિક યુવીઆઇટિસ. અને ફેકોટોક્સિક ગ્લાઉકોમા અને ફેકો એનાફાઇલેક્ટિક યુવીઆઇટિસ લેન્સ પાર્ટિકલ, કેપ્સ્યુલ ઇન્ટેક નહીં હોય. ઓકે, તો ફેકોમોર્ફિક તો ઇન્ટુમેશન સેલો એન્ટીરિયર ચેમ્બર. ઓકે, થોડું એક્સ્ટ્રા એજીમાં જોઈ લઈએ કે ફેકોમોર્ફિક હોય દેટ ઇઝ મેચ્યોર ઇન્ટુમેશન કેટરેક્ટ. ફેકોલાઇટિક હોય દેટ ઇઝ બાય હાઇપરમેચ્યોર મોર્ગેગ્ની કેટરેક્ટ. મોર્ગેગ્ની કેટરેક્ટ है. ફેકોલાઇટિક એને જ કહેવાય લેન્સ પ્રોટીન ગ્લાઉકોમા. પ્રોટીન છે. અને લેન્સ પાર્ટિકલ હોય તો ફોકોટોક્સિક અને ફોકો એનાફાઇલેક્ટિક યુવીઆઇટિસ. લેન્સ પાર્ટિકલ કેપ્સ્યુલ ઇઝ નોટ ઇન્ટેક્ટ. મિસલેનિયસ ડન છે દૂધ. ઓકે, મિસલેનિયસ લાસ્ટ એન્ટીરિયર લેન્ટિકોનસ દેખાય. ધીસ ઇઝ એન્ટીરિયર લેન્ટિકોનસ. કેમાં જોવા મળે એન્ટીરિયર લેન્ટિકોનસ? સીન ઇન ધ એલપોર્ટ સિન્ડ્રોમ. ઓકે, એલપોર્ટ સિન્ડ્રોમમાં એન્ટીરિયર લેન્ટિકોનસ જોવા મળે. પોસ્ટિરિયર લેન્ટિકલ લોવે સિન્ડ્રોમ, એન્ટીરિયર એલપોર્ટ, પોસ્ટિરિયર લોવે સિન્ડ્રોમ. ઓકે, ઓક્યુલો સેરેબ્રો રિનલ સિન્ડ્રોમ. ઓકે, પોસ્ટિરિયર લેન્ટિકોનસ લોવે સિન્ડ્રોમ, પોસ્ટિરિયર સેરેબ્રો રિનલ સિન્ડ્રોમ. એક્ટોપિયા લેન્ટિસ છે. સુપેરિયર ટેમ્પોરલ હોય તો માર્ફન, ઇન્ફ્રોનેઝલ હોય તો હોમોસિસ્ટીનુરિયા, માઇક્રોસ્પેરોફેકિયા હોય તો વેલ માર્ચેસાની સિન્ડ્રોમ. ઓકે, ઇટ ઇઝ સુપેરિયર ટેમ્પોરલ હોય તો માર્ફેન, ઇન્ફેરોનેઝલ હોય તો હોમોસિસ્ટીનુરિયા, માઇક્રોસ્પેરોફેકિયા હોય તો વેલ માર્ચેસાની સિન્ડ્રોમ. ઓકે, એન્ટ્રી લેન્ટિકોનસ એલપોર્ટ, પોસ્ટિરિયર લોવે કીધું. કન્જેનાઇટલ બુફથેલ્મોસ તો ટ્રીટમેન્ટ ગોનિયોટોમી. ઓકે, કન્જેનાઇટલ બુફથેલ્મોસ ટ્રીટમેન્ટ ગોનિયોટોમી. ઓકે, દેન એમાં શું જોવા મળે કન્જેનાઇટલ બુફથેલ્મોસમાં? તો સૌથી પહેલાં તો યાદ રાખશું આપણે ઓબ્સ્ટ્રાયા કન્જેનાઇટલ બુફથેલ્મોસમાં. ઓકે, યાદ રાખજો, હોરિઝોન્ટલ હોય. ઓકે, બીજું શું? બ્લેફરોસ્પાઝમ, લેક્રાઇમેશન, ફોટોફોબિયા. અને કોર્નિયલ ડાયામીટર વધી જાય 13 mm થી વધારે. તો શું કયા જોવા મળે પહેલાં એ જોશું. ઓકે, BTR 1 કમ્પ્લીટ. યસ, લેક્ચર ટાઇટલ. યસ, આમાં કઈ છે? બ્લેફરોસ્પાઝમ, લેક્રાઇમેશન, ફોટોફોબિયા. ઓકે, હોબસ્ટ્રાયા, કોર્નિયલ થિક, ડાયામીટર મોર દેન 13 mm. ઓકે, ધીસ ઇઝ કોલોબોમા ઓફ આઈલિડ, એક્સપોઝર કેરેટાઇટિસ, ડિસ્ટ્રિકિયાસિસ અંદરબાર બે બાજુ, 2 rows ઓફ આઈલિડ, ચેલેજિયન, ક્રોનિક ગ્રેન્યુલોમેટસ ઇન્ફ્લેમેશન ઓફ ધ મેઇમોબિયન ગ્લેન્ડ, અને રિકરન્ટ ચેલેજિયન હોય દેટ ઇઝ સેબેશિયલ સેલ કાર્સિનોમા. આઈ ડ્રોપ આપી ઓઇન્ટમેન્ટ કરતાં દેટ ઇઝ પહેલાં ડ્રોપ આપી પછી ઓઇન્ટમેન્ટ આપી. પછી GTCSમાં વાત કરીએ તો ટોપિકલ સ્ટીરોઇડ હોય ને એ ગ્લાઉકોમામાં આપી, અને સિસ્ટમિક હોય એ કેટેરેક્ટમાં આપી. ઓકે, સિસ્ટમિક કેટેરેક્ટમાં, ટોપિકલ ગ્લાઉકોમામાં. ઓકે, GTCS શું છે? GTCS ટોપિકલ ગ્લાઉકોમા, સિસ્ટેમિક કેટેરેક્ટમાં. ઓકે, પછી કન્જેનાઇટલ ટોસિસની વાત કરીએ. બહુ વાર પૂછે છે, પુઅર લેવેટરલ પાલ્પેબ્રલ સુપેરિયર ફંક્શન હોય તો ફ્રન્ટાલિક સિંક કરીએ, અને ગુડ હોય તો એને ઉડાડી દઈએ, LPS રિસેક્શન કરીએ. ઓકે, શું છે? ગુડ LPS ફંક્શન હે, ગુડ તો એને LPSને આપણે શું કરીએ? રિસેક્શન કરી દઈશું. પુઅર હે તો ફ્રન્ટાલિસ સ્લિંગને. ઓકે, ક્લિનિકલ પ્રેઝન્ટેશન
localization, gradual progressive painless diminution of vision. Okay, gradual progressive કે that is cataract and open angle glaucoma. gradual progressive થાય. sudden painful red eye diminution of vision તો angle closure uveitis, angle closure uveitis. sudden painful red eye, sudden painless diminution of vision. sudden અને પેન ના થયો that is optic neuritis, posterior retina that is CREAO, central retina artery occlusion, optic neuritis. sudden painful જતી રહી. ફ્લોટ્રસ તો vitreous problem, મેટામોર્ફિયા તો મેક્યુલા પ્રોબ્લેમ. ઓકે, ફ્લોટ્રસ તો vitreous પ્રોબ્લેમ શું આ એકવાર જોઈએ. ફ્લોટ્રસ તો vitreous પ્રોબ્લેમ, મેટામોર્ફિયા મેક્યુલા પ્રોબ્લેમ, સડન પેઇનલેસ હોય તો ઓપ્ટિક ન્યુરાઇટિસ, પોસ્ટેરિયર રેટિના, સડન પેઇનફુલ રેડ આઈ, ડિમિન્યુશન ઓફ વિઝન, એંગલ ક્લોઝર, ગ્રેજ્યુઅલ પ્રોગ્રેસિવ હોય તો કેટરેક્ટ, ઓપન એંગલ ગ્લાઉકોમા. હવે MCQ જોઈ લઈએ આના. વોટ ઇઝ ધ મોસ્ટ લાઇકલી ડાયગ્નોસિસ ઇમેજ? આ કયું છે? ધીસ ઇઝ ડર્મોઇડ. ઓકે, આ ડર્મોઇડ છે, ડર્મોઇડ છે. DD પિન્જેક્યુલા જેવું લાગે બટ ધીસ ઇઝ ડર્મોઇડ. ઓકે, બીજા નંબરનું જોઈએ કે પેશન્ટ હેવ હિસ્ટ્રી ઓફ ડાયાબિટીસ. ઓકે, અને પાસ્ટ 10 years. ઓકે, કમ્પ્લેન્ટ ઓફ બ્લરિંગ ઓફ વિઝન, હિસ્ટ્રી ઓફ ડાયાબિટીસ છે. વોટ ઇઝ ધ મોસ્ટ લાઇકલી ડાયગ્નોસિસ? ઓકે, આ શું છે? દેટ ઇઝ ઇમેચ્યોર કેટરેક્ટ વિથ ફેકો ઇમલ્સિફિકેશન. ઓકે, ઇમેચ્યોર કેટરેક્ટ છે આ વિથ ફેકો ઇમલ્સિફિકેશન અને IOL ઇમ્પ્લાન્ટેશન કર્યું હોય. ઓકે, શું કર્યું? ઇમેચ્યોર કેટરેક્ટ વિથ ફેકો ઇમલ્સિફિકેશન, IOL implantation. ઓકે, a patient with has bilateral right sided loss of vision. bilateral right sided હોય તો લેફ્ટ ઓપ્ટિક ટ્રેક. યસ. ઓકે, પછી આ દેખાય દીધી છે, આ તો ડાયાગ્રામ દેખાય, ફ્લોરિસિન ડાય, વિઝ્યુઅલ એન્ડર, કોબાલ્ટ બ્લુ ફિલ્ટર. પછી CD4 કાઉન્ટ કે HIVમાં આવું ડાયાગ્રામ હોય તો આપણે જીન્સિક્લોવિર યુઝ કરીએ, જોઈએ પણ. ઓકે, વોટ સ્ટેનિંગ ધ ઇન્ટિરિયર કેપ્સ્યુલ ઓફ ધ લેન્સ? હમણાં જ કીધું ઇન્ટિરિયર કેપ્સ્યુલ ઓફ ધ લેન્સ માટે ટ્રીપાન બ્લુ ઇન્ટિરિયર કેપ્સ્યુલ ઓફ ધ લેન્સ માટે. ઓકે, પછી પેશન્ટ રિકરન્ટ ચેલેઝિયોન તો સેબેશિયલ સેલ કાર્સિનોમા. ઓકે, વોટ આર ધ મસલ ઓફ લીવો ડિપ્રેશન? ડિપ્રેશન માટે કઈ? તો લીવો ડિપ્રેશન કીધું તો આપણે લીવો એટલે લેફ્ટ સાઈડ યાદ રાખીએ. ઓકે, ડિપ્રેશનમાં હોય તો ઉલ્ટાવાલા ઉલ્ટા કામ હે. ઇન્ફિરિયર કા તો ઇન્ફિરિયર તો રાઇટ સુપિયર ઓબ્લિક ઇન્ફિરિયર રેક્ટસ. ઓકે, લેફ્ટ ઇન્ફિરિયર. ઓકે, રાઇટ સુપિયર ઓબ્લિક લેફ્ટ ઇન્ફિરિયર રેક્ટસ, રાઇટ સુપિયર ઓબ્લિક લેફ્ટ ઇન્ફિરિયર રેક્ટસ. ઓકે, સો 60 year old chronic necrocystis. ઓકે, આ એકવાર જોશું તો ક્રોનિક ડિક્રોસિસ. વોટ ઇઝ ધ ટ્રીટમેન્ટ? ક્રોનિક ડિક્રોસિસ્ટાઇટિસ એ ડિક્રોરાઇનોસ્ટોમી કરી દઈએ. ઓક્યુલર બ્લન્ટ ટ્રોમા હોય તો કયું? તો રોઝેટ કેટરેક્ટ જોવા મળે બ્લન્ટ ટ્રોમામાં. સીલ્ડ અલ્સર કેમાં? તો સ્પ્રિંગ કેટરામાં કીધું તો સીલ્ડ અલ્સર જોવા મળે, સીલ્ડ અલ્સર જોવા મળે. ઓકે, કર્ટન ફોલિંગ સાઇન્સ એમાં જોવા મળે? તો રેટિનલ ડિટેચમેન્ટ હોય તો કર્ટન ફોલિંગ ઇન ધ ફ્રન્ટ ઓફ આઈ. ઓકે, બ્લાઇન્ડનેસ ડિફાઇન WHO પ્રમાણે that is less than 3/60 visual acuity. ઓકે, ઇમ્પેરમેન્ટ લેસ દેન 6/18. ઓકે, પછી શું કહે? ડિફરન્ટ રિફ્રેક્ટિવ પાવર, 5 diopter one eye, 1 diopter other eye, 10 year old child, that is anisometric amblyopia. એનાઇસોમેટ્રિક કીધું તો એનાઇસોમેટ્રિક એમ્બાયલોપિયા. ઓકે, પછી લોકલ એનેસ્થેસિયા યુઝડ ઇન કેટરેક્ટ સર્જરી કહીએ કે દેટ ઇઝ લિગ્નોકેન 2% યુઝ કરીએ કેટરેક્ટ સર્જરીમાં. ઓકે, લિગ્નોકેન 2% યુઝ કરીએ. પછી આ તો અગેન્સ્ટ ધ રૂલ વાળો ફોર્મ્યુલા -1 કરે વિથ ધ વર્ટિકલ ઓરિજિન વિથ ધ રૂલ. ટોરિસિન લિઝામિન રોઝ બેંગલ એને. પછી વિચ ઓફ ધ ફોલોઈંગ ડાયરેક્ટ ગોનિયોસ્કોપ? તો ડાયરેક્ટ ગોનિયોસ્કોપ કયું? તો યાદ હોય તો RNK ઇઝ ડાયરેક્ટ. ઓકે, રણબીર કપૂર ઇઝ ડાયરેક્ટ, રિચર્ડસન એન્ડ કોપે ઇઝ ડાયરેક્ટ. ઓકે, યાદ રહી ગયું RNK ડાયરેક્ટ? યસ, રિચર્ડસન એન્ડ કોપે ઇઝ ડાયરેક્ટ. વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ ટ્રુ રિગાર્ડિંગ ધ પેરીમેટ્રી? પેરીમેટ્રી શું હોય? તો એમાં આપણે અર્લી જે સાઇન જોવા મળે ને આ યાદ રાખો. અર્લી સાઇન હોય ને ઇન્ક્લુડ જનરલાઇઝ કન્સ્ટ્રિક્શન ઓફ આઇસોપ્ટર કોન્ટ્રાક્શન કીધું હતું એન્ડ બેરિંગ ઓફ બ્લાઇન્ડ સ્પોટ. આ જ સાચું યાદ રાખો. ઓકે, શું એ વેસ્ટિબ્યુલર ઓક્યુલર રિફ્લેક્સ ફંક્શન ટુ સ્ટેબલાઇઝ ધ ઇમેજ ઓન ધ રેટિના ડ્યુરિંગ હેડ મુવમેન્ટ. ઓકે, એનું સ્ટેબલાઇઝ કરે રેટિનાને. વોટ ઇઝ ધ રેશિયો ઓફ આઈ વેલોસિટી ટુ હેડ વેલોસિટી? ઓકે, આઈ વેલોસિટી બાય હેડ વેલોસિટી ટુ નોન એઝ VOR ગેઇન. ઓકે, VOR ગેઇન ક્યારે કહેવાય? જ્યારે આઈ વેલોસિટી હેડ વેલોસિટી VOR ગેઇન કેને કહેવાય? તો 3 થઈ જાય ને તો એને VOR ગેઇન કહેવાય. યાદ રાખજો, 3 હોય ને VOR ગેઇન કહેવાય. ઓકે, વેસ્ટિબ્યુલર ઓક્યુલર રિફ્લેક્સ ગેઇન કહેવાય. આઈ વેલોસિટી હેડ વેલોસિટી રેશિયો. ધીસ ઇઝ ધ એન્કાઈ વેવફ્રોમ. ઓકે, સુપેરિયર ઇન્ફિયર ફ્લુઇડ થાય એન્કાઇલો વેવફ્રોમ. ઓકે, કલર વિઝન માટે ઇશિહારા, ઇન્ટ્રા ઓક્યુલર માટે એપ્લેસન ટોનોમીટર, પેરિફેરલ માટે
પેરીમેટ્રી સેન્ટ્રલ વિઝન માટે ટેન્જન્ટ સ્ક્રીન ટેસ્ટ. ઓકે, સેન્ટ્રલ વિઝન હોય ને તેના માટે ટેન્જન્ટ સ્ક્રીન છે, ટેન્જન્ટ સ્ક્રીન ટેસ્ટ. પેરિફેરલ પેરીમેટ્રી. વિચ ઓફ ધ ફોલોઈંગ એટ્રોપિન ઇઝ કોન્ટ્રાઇન્ડિકેટેડ? એંગલ ક્લોઝરમાં કોન્ટ્રાઇન્ડિકેટેડ હોય. ઓકે, વોટ ઇવેન્ટ ટેક પ્લેસ વેન ધ રેટિના એક્સપોઝ ટુ ધ લાઇટ? ઓકે, રેટિના લાઇટને એક્સપોઝ થાય તો શું થાય? દેટ ઇઝ હાઇપરપોલરાઇઝેશન થશે. રેટિના એક્સપોઝ ટુ ધ લાઇટ, રેટિના જ્યારે લાઇટને એક્સપોઝ થાય તો હાઇપરપોલરાઇઝેશન, ડિક્રીઝ ઇન ન્યુરોટ્રાન્સમીટર રિલીઝ. ઓકે, હાઇપરપોલરાઇઝેશન એન્ડ ડિક્રીઝ ઇન ન્યુરોટ્રાન્સમીટર રિલીઝ થશે. ઓકે, ડિક્રીઝ ન્યુરોટ્રાન્સમીટર. વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ નોટ અ ફીચર ઓફ કેરેટોકોનસ? તો હોપ્સ ટ્રાયા ઇઝ નોટ અ ક્લિનિકલ ફીચર ઓફ ધ આનું. ઓકે, હોપ્સ ટ્રાયા નહીં હોય, બાકી મન્સન, ઇરેગ્યુલર સ્ટિગ્મેન્ટેશન, સીઝરિંગ રિફ્લેક્સ જોવા મળશે. હોપ્સ ટ્રાયા આપણે જોવા મળતું હતું બુથેલ્મોસમાં, આમાં વોક્સ ટ્રાય હોય કેરેટોકોનસમાં. Okay, patient Snellen chart and found to 6/6. What is the minimum angle of resolution? Okay, minimum 6/6 હોય that is 5 minutes of arc. Okay, 6/6 એટલે થયું. Okay, which of the following is not a feature of complicated cataract? કોમ્પ્લિકેટેડમાં યાદ હતું પોલિક્રોમેટિક લસ્ચર હતું, અકર આફ્ટર યુવીઆઈટીસ અને બ્રેડ ક્રમ્બ. ઓકે, પોલિક્રોમેટિક લસ્ચર હતું, બ્રેડ ક્રમ્બ હતું અને અકર આફ્ટર યુવીઆઈટીસ. ઓકે, આ 3 ફીચર છે. રુકનબર્ગ સ્પિન્ડલ નથી. ઓકે, એ નથી. ઓકે, વિચ ઓફ ધ ફોલોઈંગ ઇનકરેક્ટ અબાઉટ ધ આરપી? રેટિનાઇટિસ પિગમેન્ટોઝા ઘણું હતું એના વિશે, પણ ઇનકરેક્ટ. ERG શોઝ ધ ડિક્રીઝ એમ્પ્લિટ્યુડ ઇન A and B વેવ. યસ, આપણે જોયું તો A and B માં ડિક્રીઝ એમ્પ્લિટ્યુડ થઈ જાય. રોડ મોર દેન કોન, રાતમાં વધારે, કોનમાં યસ રોડ મોર દેન. લેટ પ્રેઝન્ટેશન ઇઝ લોસ ઓફ પેરિફેરલ વિઝન. ઓકે, શું હશે? લેટ હશે, લોસ ઓફ. અને નાઇટ બ્લાઇન્ડનેસ ઇઝ નોટ અ લેટ ફીચર. ઓકે, ઓકે, સુપિરિયર ઓબ્લિક મસલ એક્સેપ્ટ. તો સુપિરિયર ઓબ્લિકનું કામ એકદમ ઉલટું જ હોય છે, ઉલટું કામ હોય, દેટ ઇઝ ઇન્ટોર્ઝન હે. ઓકે, ઇન્ટોર્ઝન હશે. પછી બીજું O4 એટલે ઊંધું કરશે ડિપ્રેશન, અને બીજું સીન રેડ. ઓકે, રેડ, સીન રેડ એટલે આ એબડક્શન કરશે. ઓ રેડવાળી રેક્ટાઈવાળી હતી, એડક્શન કરશે તો એબડક્શન કરશે. ઓકે, આ થઈ ગયું 3. ઓકે, આઈઓપી ઓફ રાઇટ આઈ 50 લેફ્ટ આઈ 16. ઓકે, પ્રેઝન્સ ઓફ ફ્લેર સેલ એન્ટીરિયર ચેમ્બર એન્ડ કેટરેક્ટસ લેન્સ ઇન ધ રાઇટ આઈ. વોટ ઇઝ ધ ડાયગ્નોસિસ? ઓકે, ધીસ ઇઝ ફેકોલાઇટિક ગ્લાઉકોમા. ઓકે, લાઇટિક ગ્લાઉકોમા. ઓકે, લાઇટિક ગ્લાઉકોમા કઈ રીતે? કેમ કે આઈઓપી બેમાં અલગ છે, ફ્લેર સેલ જોવા મળે અને કેટરેક્ટસ લેન્સ ઇન ધ રાઇટ આઈ. ધીસ ઇઝ ફેકોલાઇટિક ગ્લાઉકોમા. હવે ફેકોલાઇટિક ગ્લાઉકોમા કીધું આપણે ફટાફટ ફેકોલાઇટિક ગ્લાઉકોમા જોઈએ. સ્નેલલ ચાર્ટ આ છે ફેકોલાઇટિક ગ્લાઉકોમા. ઓકે, we get it. glaucoma, astigmatism, community ophthalmology, cataract, miscellaneous. Okay, congenital ptosis થઈ ગયું. હા, this is ફેકોલાઇટિક ગ્લાઉકોમા. ડીપ એન્ટીરિયર ચેમ્બરમાં ડીનેચર્ડ પ્રોટીન લીક. ઓકે, ફેકોલાઇટિકમાં એ હશે. ઓકે, ડીનેચર્ડ પ્રોટીન લીક, ડીપ એન્ટીરિયર ચેમ્બર. ડીપ એન્ટીરિયર ચેમ્બરમાં, ઓકે, એન્ટીરિયર ચેમ્બરમાં ફ્લેર સેલ્સ જોવા મળ્યો, ડીનેચર્ડ પ્રોટીન. ઓકે, એન્ટીરિયર ચેમ્બર વિશે આવ્યું. ઓકે, ધીસ ઇઝ ફેકોલાઇટિક. એવી રીતે યાદ રાખવું પડશે.